નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ અમદાવાદ શહેરમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ અને તેની પત્ની સાથે બનેલ સત્ય ઘટના। ઈશાની અને નીરવના લગ્નને હજુ તો 1 વર્ષ માંડ પૂરું થયું હતું ત્યાં ઘરમાં ઝઘડાનું વાતાવરણ સર્જાઈ ગયું। મતભેદમાં પરિણમવા લાગ્યા હતા, પણ આ વખતે નીરવ પણ મક્કમ હતો। પત્નીની ખોટી જીદમાં પોતે સાથ નહીં જ આપે એવું તેણે નક્કી કરી લીધું હતું। વાત કંઈક આવી હતી। ઈશાની અને નીરવના એરેન્જ મેરેજ હતા। બંનેને ગમ્યું હતું, પછી જ બંનેની સંમતિથી જ લગ્ન નક્કી થયા હતા। આર્થિક રીતે બંને કુટુંબ લગભગ સમાન હતા, મધ્યમ વર્ગના હતા। ઈશાનીને જો કે અતિશય શ્રીમંત ઘરમાં જવાનું મન હતું, પણ એ શક્ય ન બન્યું। લગ્ન સ્વર્ગમાં ગોઠવાતા હોય છે એવી કોઈક કહેવત ક્યારેય લાગુ પડતી હશે। જોકે ઈશાનીએ હા પાડવાનું એક બીજું કારણ એ હતું કે ઈશાની ખંભાળિયા જેવા નાના ગામમાં રહી હતી, જ્યારે નીરવ અમદાવાદ જેવા શહેરમાં રહેતો હતો। તેથી શહેરમાં રહેવાનું એક સપનું તો પૂરું થશે એમ મન મનાવી ઈશાનીએ હા પાડી હતી, અને આમ પણ નીરવ તેને ગમી ગયો હતો। સીધો સાદો અને શાંત દેખાતો આ છોકરો પોતાની બધી જ ઈચ્છા જરૂરી પૂર્તિ કરશે એવી કોઈ ગણતરી પણ કદાચ ઈશાનીના મનમાં હોઈ શકે છે। માનવીના મનની આમ તો કોને ખબર પડતી હોય છે। સગાઈ અને લગ્ન વચ્ચે 2 મહિના જેવો ટૂંકો ગાળો જ હતો। એ 2 મહિનામાં પણ એકાદ વાર જ મળી શક્યું હતું, બાકી ફોનમાં વાત જરૂર થતી રહેતી। નીરવ સાથે વાતો કરીને ઈશાની ખૂબ જ ખુશ થતી હતી। 2 મહિનામાં ઈશાની પરણીને સાસરે આવી। નીરવ ભણેલો હતો, સંસ્કારી હતો, ઘરમાં બધાનો સ્વભાવ સારો હતો। શ્રીમંત નહીં, સાવ સાધારણ પણ નહીં એવી આર્થિક સ્થિતિ હતી। ઘરમાં ફક્ત સાસુ જ હતા। એક બહેન હતી જે સાસરે હતી અને સુખી હતી। આમ ઈશાનીને કોઈ પ્રોબ્લેમ નહોતો, પરંતુ ઈશાનીનો હાથ છૂટો હતો। તેને હરવા ફરવાનો, પિક્ચરનો, હોટેલમાં ખાવા જમવાનો ખૂબ શોખ હતો। અલબત્ત પિયરમાં સાધારણ સ્થિતિ અને નાના ગામને લીધે એના શોખ ક્યારેય પૂરા નહોતા થતા। અહીં મોટા શહેરમાં આવીને એના સપના આભને આંબવા લાગ્યા। દર રવિવારે પિક્ચર જોવાનો અને બહાર હોટેલમાં જમવાનો જાણે એણે નિયમ બનાવી લીધો હતો। આવી જ રીતે શરૂઆતમાં તો નીરવ પણ ખાસ કોઈ વિરોધ કરતો નહીં અને પત્નીની બધી હોશ પૂરી કરતો। 4-6 મહિના તો બધું જ ચાલ્યું, પણ પછી હંમેશા નીરવના પગારમાં આ બધું શક્ય બને તેમ નહોતું, અને આમ પણ નીરવને બહાર ખાવાની આદત નહોતી। હંમેશા ઘરનું ખાવાનું જ તે પસંદ કરતો હતો, અને પિક્ચર ટીવીમાં ક્યાં નથી જોવાતા એવા ખોટા ખર્ચા આમ પણ પોસાય તેમ નહોતા જ। ભવિષ્યમાં બાળકો સાથે ત્યારે બચત થશે તો જ એમને સારી રીતે ઉછેરી શકાશે એવા વિચારને લીધે હવે તેણે દર રવિવારે બહાર જવાની ના પાડી દીધી। ઈશાનીને ખૂબ ખરાબ લાગ્યું। નીરવ તેને કંજૂસ લાગ્યો। તેના મનમાં એક અસંતોષ રહેવા લાગ્યો। એ અસંતોષ જુદા જુદા સ્વરૂપે બહાર આવવા લાગ્યો। ઘરમાં રોજ એક કે 2 બીજા કારણોસર ઝઘડા થવા લાગ્યા। નાની નાની વાતમાં ઈશાની ઉશ્કેરાતી રહેતી। નીરવે તેને પાસે બેસાડીને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન પણ કરી જોયો, પરંતુ ઈશાનીની સમજણના દરવાજા જાણે બંધ થઈ ગયા હતા। સાસુનો સ્વભાવ શાંત હતો અને વહુ દીકરાની વાતમાં વચ્ચે કદી માથું મારતા નહીં। લગ્નને 1 વર્ષ પૂરું થવા આવ્યું। આવતા અઠવાડિયે તેમની લગ્નની પહેલી વર્ષગાંઠ આવતી હતી। ઈશાનીને મોટી પાર્ટી રાખવાનું બહુ મન હતું, ખાસ કરીને પોતાની બહેનપણી અર્પિતા જે આ જ શહેરમાં હતી તેની પર, અને સગાઓમાં વટ પડી જવો
જોઈએ. નીરવે કહ્યું કે એટલા બધા પૈસાની સગવડ થાય તેમ નથી. બહુ નાનું થાય તો 2-4 મિત્રોને ઘેર બોલાવીને જમવા માટે, પણ ઈશાનીને એનાથી સંતોષ થાય એમ નહોતો. બંને વચ્ચે ઝઘડો ચાલ્યો. પછેડી હોય એવડી જ સોળ તણાઈ. ખોટા દેખાડા કરવાની કોઈ જરૂર નથી. નીરવ એના વિચારમાં મક્કમ હતો. એને થયું પોતે જો આમ જ પત્નીની જીદ માનતો રહેશે તો ઈશાની ક્યારેય સમજશે જ નહીં અને એની આદત સુધરશે જ નહીં. એમ માની તે પણ મક્કમ રહ્યો. વાત તો સાવ નાની હતી, પણ હવે સવાલ આવ્યો વટનો. વાત વટે ચડી ગઈ. ઈશાનીએ નીરવ સાથે કામ સિવાય બોલવાનું બંધ કર્યું. પતિ પત્ની વચ્ચે મૌનની દિવાલ ઊભી થઈ ગઈ. ભારેલો અગ્નિ મનમાં લઈ અને બંને ઘૂઘવાતા રહ્યા. એનિવર્સરીનો દિવસ એમ જ પસાર થઈ ગયો. નીરવે બહાર જમવા જવાની કે પિક્ચરમાં જવાની વાત કરી જોઈ. સમાધાન કરવાનો પ્રયત્ન કરી જોયો, પણ ઈશાનીએ મચ્છક આપી નહીં. કોઈ જરૂર નથી. પૈસા બચશે એટલા પૈસા પણ શા માટે વાપરવા જોઈએ? ઈશાનીનો ગુસ્સો એમ જાય એમ નહોતો. અંતે થાકીને નીરવે પણ પ્રયત્ન પડતો મૂક્યો. એનિવર્સરીનો દિવસ એમ જ કશું કર્યા સિવાય પસાર થઈ ગયો. બંને વચ્ચે અંતર વધતું ચાલ્યું. બંને મનમાં જ ઘૂંઘવાતા રહ્યા. સંબંધમાં તિરાડ પડવાની શરૂઆત થઈ ચૂકી હતી. ત્યાં ઈશાનીની બહેનપણી અર્પિતા તેને ઘેર આવી ચડી. અર્પિતાને જોઈ ઈશાની ખૂબ જ ખુશ થઈ ઉઠી. ઘણા સમય બાદ બંને બહેનપણીઓ મળી હતી. જૂની વાતો થતી રહી. અચાનક જ કંઈક યાદ આવતા ઈશાનીએ કહ્યું, અર્પિતા, તમારા લગ્નની વર્ષગાંઠ ગયા મહિને જ હતી, બરાબર ને? મને યાદ પણ ન કરી. મને તો હતું કે પાર્ટીમાં મને જરૂર બોલાવીશ. તું તો એટલામાંથી પણ ગઈ. ઈશાનીએ બહેનપણીને મીઠી ફરિયાદ કરી. અરે બાબા, પાર્ટી રાખી હોય તો બોલાવું ને. મને ઉલ્લુ ન બનાવ. તારે ક્યાં પૈસાની ખોટ છે કે પાર્ટી ન રાખી હોય? બાય ધ વે, કઈ હોટેલમાં રાખી હતી પાર્ટી? મને સાવ ભૂલી જ ગઈ ને. અરે ઈશાની, ભૂલવાનો સવાલ જ નથી, પણ ખરેખર અમે કોઈ પાર્ટી રાખી જ નહોતી. એટલે તમે શું તમારી પહેલી એનિવર્સરી ઉજવી જ નહોતી એમ કહેવા માંગે છે તું? ના, ઉજવી નહોતી એમ તો કેમ કહી શકાય. ચોક્કસ ઉજવી હતી, પણ શીલા ચાલુ રીતે નહીં. અમારી રીતે. અમારી રીતે એટલે? અમારી કે તમારી કોઈ જુદી રીત છે? હા, હું ને અર્ણવ અમે બંને અમારા ઘરના ગાર્ડનમાં બેસીને સાંજના ઝાંખા અંધકારમાં સાથે કેન્ડલ લાઇટ ડિનર લીધું હતું. અર્ણવ કહે, આ સાંજ તો આપણા બંનેની એકલાની, એમાં આજે કોઈ બીજું ન જોઈએ. એણે ખાસ રજા સીધી હતી અને અમે બંને કહેતા અર્પિતાના ચહેરા પર સ્મિતની લહેરખી ફરી વળી. અમારી એ સ્પેશિયલ સાંજ, સ્પેશિયલ દિવસ હતો. ઈશાની, એ દિવસની મજા જ કંઈક ઓર હતી. પાર્ટી રાખી હોત તો બધા વચ્ચે અમે બંને તો અમારું એકાંત માણી જ ન શક્યા. અને આમ પણ અર્ણવ માને છે કે આપણે લગ્ન કર્યા છે એમાં કંઈક અલગ છે, અસામાન્ય કામ નથી કર્યું. બસ આપણે એ આપણી રીતે સેલિબ્રેટ કરીશું. ઈશાની તો અર્પિતાની વાત સાંભળી વિચારમાં પડી ગઈ. પછી તો બંને બહેનપણીઓ વચ્ચે ઘણી વાત થતી રહી. સમય થતાં અર્પિતા તો ગઈ, પરંતુ ઈશાની વિચારમાં પડી ગઈ. પોતે ક્યાંક કોઈક ભૂલ તો નથી કરી રહી ને? સાવ નાની વાતને મોટું સ્વરૂપ આપીને પોતાના પગ પર જાતે તો કુહાડો નથી મારતી ને? સુખ ખરેખર કોઈ પાર્ટીમાં જ સમાયેલું છે? સુખ શોધવા બેસીએ તો તે આપણી આસપાસ જ હોય. એને શોધીને માણતા આવડવું જોઈએ. બહેનપણી ન શબ્દો ઈશાનીના કાનમાં ગુંજી રહ્યો હતો.
અને દ્રષ્ટિ અતિ બદલાતા વિચારો આપોઆપ બદલાય જ જાયને. 2 દિવસ પછી રવિવાર આવતો હતો. પત્નીને મનાવવાના હેતથી સમાધાન થઈ શકે એ માટે આજે નીરવે સામેથી ઈશાનીને કહ્યું, આજે આપણે તારી ફેવરિટ હોટેલમાં ડિનર લેવા જઈશું. જોકે તેને ડર હતો કે ઈશાનીનો ગુસ્સો હજુ શમ્યો નથી, એથી સરખો જવાબ નહીં જ મળે. પણ એના આશ્ચર્ય વચ્ચે ઈશાનીએ હસીને જવાબ આપ્યો, ના, આજે નો હોટેલ. આજે તારી પસંદગીની ડીશ બનાવી અને તને રગડા પેટીસ બહુ ભાવે છે ને, આજે આપણે બંને હિંચકા પર બેસીને સાથે જ ખાશું. અને તે સાંજે અબોલાના વાદળો વિખેરાઈ ગયા ને નવા વિચાર, નવી સમજણની ક્ષિતિજના પ્રકાશમાં રગડા પેટીસની જેમ મજા બંને સાથે મળીને માણી. એ કંઈક અલગ જ મજા હતી. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.